વડોદરાના વિશ્વામિત્રીને શુદ્ધ કરવાનું તંત્રનું સપનું રોડાયું। કોર્પોરેશનના પાપે નદી અશુદ્ધ થઈ રહ્યાનો આરોપ। અકોટા દિનેશ મિલ ગરનાળા પાસે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા। ગટરનું અશુદ્ધ પાણી નાળામાં ફરી વળ્યું। અશુદ્ધ પાણી વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવતો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો। તો આપણી સાથે સંવાદદાતા સત્યમ વડોદરાથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, વિશ્વામિત્રીને નદીમાં કહી શકાય કે જે શુદ્ધ કરવાને કારણે જે કરોડો રૂપિયાનું ફંડ કરવામાં આવ્યું હતું, કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા, પરંતુ તે તમામ વસ્તુ છે તેની ઉપર પાણી ફરી વળ્યું છે। લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। શું વિગત? બિલકુલ થી વડોદરાના અકોટા આ દિનેશ મિલનું જે ગરનાળું છે, આપણે જોઈ શકીએ જે પ્રમાણે જે દ્રશ્યો છે તે દ્રશ્યો જ કહી રહ્યા છે કે કેવી પરિસ્થિતિ અહીંયા ઉદ્ભવી છે। વિશ્વામિત્રીને શુદ્ધ કરવાના રાજ્ય સરકારના સપનો રોડાયા છે તેવી રીતના ગંભીર આક્ષેપો પણ ઉઠવા પામ્યા છે। ગતરોજ મંતવ્ય ન્યૂઝ દ્વારા આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા। આપણે જોઈ શકીએ કે સામે જે અધિકારીઓ છે, કોર્પોરેશન જે પાલિકાના જે અધિકારીઓ પણ અત્યારે નજરે જોવા મળી રહ્યા છે, પણ જે સ્થિતિ છે અહીંયા ખૂબ જ વિકટ બનેલી છે। લોકોને અવરજવરનો આ જે રસ્તો છે તે હવે બંધ થઈ ચૂક્યો છે। આપણે જોઈ શકીએ જે ગઈ અત્યારે તે આ નાળામાંથી પસાર થઈ રહ્યા છે, કેટલી ગંભીર પરિસ્થિતિ છે। સ્થાનિકોને પણ આનો વારો એટલે ઉઠવાનો આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ગમે અહીંયા તીવ્ર દુર્ગંધ છે, સાથે મચ્છરોનો ઉપદ્રવ છે, તેના કારણે રોગચાળાનો પણ સ્થાનિકોમાં ભય સેવાઈ રહ્યો છે। અકોટાના આ દિનેશ મિલવાળા ગરનાળામાં આ ચોંકાવનારા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગટરનું અશુદ્ધ પાણી નાળામાં ફરી વળ્યું છે। અશુદ્ધ પાણીને વિશ્વામિત્રીમાં ઠાલવવામાં આ જે પાણી છે તે વિશ્વામિત્રીમાં ઠાલવવામાં આવે છે। નોંધનીય વાત છે કે ગ્રીન ટ્રિબ્યુનલ બોર્ડ હેઠળ જે પ્રમાણે જે કાર્યવાહી વિશ્વામિત્રીને શુદ્ધ કરવા માટે કરવામાં આવે છે અને કરોડો રૂપિયા વિશ્વામિત્રીના શુદ્ધિકરણ માટે જે એસટીપી પ્લાન્ટ છે તેનામાં વાપરવામાં આવે, તેમ છતાં પણ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। કોઈ પણ અહીંયા એવી વસ્તુ જોવા નથી મળતી। આપણે જે પ્રમાણે કરોડો રૂપિયા જે એસટીપી પ્લાન્ટ માટે ખર્ચવામાં આવે છે, તેમ છતાં પણ આ જે ખરાબ ને દૂષિત પાણી છે તે વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવે છે। સ્થાનિકોમાં તો આના જ કારણે જે તીવ્ર દુર્ગંધ તેમજ રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે। આપણી સાથે સ્થાનિક પણ છે, સ્થાનિક સાથે પણ વાત કરીશું। શું કહેશો કે કરોડો રૂપિયા એસટીપી પ્લાન્ટ માટે ફાળવવામાં આવે છે, તેમ છતાં પણ જે ગટરનું જે પાણી છે તે વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવે છે? શું કહેશો? સાચી વાત છે। આજે ત્રીજો દિવસ થયો, પણ આજે ત્રીજો દિવસ થયો વોર્ડ નંબર 12ના આપણા જે કર્મચારી છે, અધિકારી છે, એમને કંઈક નાનો અમથો ફોલ્ટ છે, પણ છતાં પણ એ ફોલ્ટ મળતો નથી। એટલે દુઃખદ બાબત છે। વિસ્તારના લોકો જે કંટાળી ગયા છે અને પાણી તો એટલું બધું દુર્ગંધ મારે છે કે આજુબાજુમાં જે ટાઉનશીપો આવેલી છે એ લોકો ત્યાં રહેવા મજબૂર થઈ ગયા છે। એવી પરિસ્થિતિ મારા વોર્ડ નંબર 12માં થઈ છે। એટલે શું કહેશો, કેવી વિકટ પરિસ્થિતિ? આ એક રસ્તો છે, અહીંથી જ લોકો પસાર થતા હતા। હજારોની સંખ્યામાં લોકો આ વિસ્તારમાં રહે છે। લગભગ 20-25 હજારની વસ્તી અહીંથી અવર જવર કરે છે। પણ હવે શું કરીએ? હવે જેમાં જે અધિકારીઓ છે, હવે આજે ત્રીજો દિવસ થયો છે, સારી કામગીરી કરે છે, પડશે। અચ્છા, મંતવ્ય ન્યૂઝે ગઈકાલે આ જે સમાચાર છે આ પ્રસિદ્ધ કરવામાં આવેલો હતા। આપણે જોઈ શકીએ જે પ્રમાણે પાલિકાની ટીમ તો અહીંયા આવી પહોંચી છે, પણ યોગ્ય નિરાકરણ જોવા નથી મળતું। સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, ફોટો તેમને પાડવામાં આવે છે, પણ જે પ્રમાણે સ્થિતિ છે, વરસાદ ન હોવા છતાં પણ અહીંયા પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। શું કહેશો? સાચી વાત છે। એ લોકોને મને પોતે જ ખબર નથી પડતી કે એ લોકોને ફોલ્ટ મળતો કેમ નથી, કેમ કે ફોલ્ટ તો આમાં કશું થયું નથી। અને અમને તો એવું લાગે છે કે હવે વોર્ડ નંબર 12ના જે કર્મચારી છે એમનાથી આ કામ થાય નહીં, એટલે ના શીખે આજે રેલવેવાળા આવ્યા છે। જે ગરનાળો છે એ ગરનાળો રેલવેમાં આવે છે, જે રેલવેના કર્મચારીઓ અમે કામ કરી રહ્યા છે તેની તકિયાનું નિરાકરણ। એક બાજુ રેલવેના કર્મચારી જોવા મળી રહ્યા છે, પણ જે પ્રમાણે અમે પ્રસિદ્ધ કર્યા અત્યારે કોર્પોરેશનના પણ અધિકારી આપણે સામે તમે જોઈ શકો તો એ પણ વિશેષ છે। કેમ આનો ફોલ્ટ નથી મળતો? કારણ કે વરસાદ થયો નહીં ત્યારે પણ તેને છોડીને પણ આ પાણી અહીંયા વરસી રહ્યું છે, લોકોને હાલાકી થઈ રહી છે। લોકોને તો ઘણી બધી હાલાકી થઈ જ રહી છે, પણ હવે આ જે આપણા કર્મચારીઓને ફોલ્ટ કેમ નથી મળતો એ બહુ સૌથી મોટો પ્રશ્ન છે। પણ અમે તો તમારા મંતવ્ય ન્યૂઝના માધ્યમથી કહેવા માંગીએ છીએ, જો આનો આપણા જે વડોદરા શહેરના જે મ્યુનિસિપલ કમિશનર છે, જો એ એક વખત આ બાજુ વિઝિટ મારે તો જ આ જે કર્મચારી છે એ લોકો 100% કામ પર ધ્યાન આપશે। ચોક્કસ, એટલે જોવા જઈએ કે સ્થાનિકો પણ જણાવે છે કે કેમ પાલિકાના તંત્રને આનો ફોલ્ટ નથી પડતો। આપણે જોઈ શકીએ જે પ્રમાણે જે અધિકારીઓ છે તે આ રેલવે અંડરબ્રિજ છે આવેલો છે, તે રેલવેના પણ કર્મચારી છે, સાથે પાલિકાના પણ એક કર્મચારી આપણાને ત્યાં જોવા મળી રહ્યા છે, પણ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। અહીંયા બેરિકેડિંગ કરવામાં આવે છે જેથી કોઈ લોકો આગળ ના જઈ શકે અને કોઈ મોટી દુર્ઘટના ના થઈ શકે। પણ એક વાત ચોક્કસ છે કે કરોડો રૂપિયા વિશ્વામિત્રીના શુદ્ધિકરણ માટે વાપરવામાં આવે છે। જે ગ્રીન ટ્રિબ્યુનલ બોર્ડ છે
તેના પણ અહીંયા લીલે લીલા ઉડતા જોવા મળી રહ્યા છે, કારણ કે કરોડો રૂપિયા જ્યારે એસટીપી પ્લાન્ટ માટે વાપરવાના હોય છે ત્યારે જે શુદ્ધ પાણી જ્યારે અંદર જવાની જગ્યાએ હવે ગટરનું ડ્રેનેજનું પાણી વિશ્વામિત્રીમાં ઠાલવવામાં આવે છે, એ ક્યારે અટકશે અને ક્યારે અહીંના જે સ્થાનિકો છે તેમને આનું ચોક્કસ નિરાકરણ આવશે તેવી રીતની પણ માંગ સ્થાનિકો કરી રહ્યા છે. જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર.